શું તમે ક્યારેય આવો નાસ્તો બનાવ્યો છે ખરા? ઝટપટ બની જાય તેવો આપણે મસાલા ચાટ આજે બનાવવાનો છે. તો તેના માટે સૌથી પહેલાં અહીં મેં 3 નંગ અડદના પાપડ છે તે લઈ લીધા છે. હવે આપણે તેને તેલમાં તળી લેશું. આજે આપણે બનાવવાના છે ઇન્સ્ટન્ટ મસાલા ચાટ પાપડ, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે અને હેલ્ધી પણ છે. હવે અહીં અડદના પાપડ મેં તળી લીધા છે. હવે આપણે તેના માથે સ્પ્રેડ કરવા માટે મસાલો બનાવી લઈશું, જેમાં અડધી ચમચી સંચર, અડધી ચમચી ધાણા જીરો પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીને સારી રીતના મસાલો તૈયાર કરી લઈશું. તો અહીં મેં મસાલો તૈયાર કરી લીધો છે. હવે આપણે મસાલા ચાટ પાપડ બનાવી લઈએ. તો અહીં મેં પાપડ લઈ લીધો છે. હવે તેના માટે આપણે જે મસાલો બનાવ્યો છે તે આપણે સ્પ્રેડ કરી દઈશું પાપડ ઉપર. તમારે જે પ્રમાણે ચટપટું ખાવું હોય તે પ્રમાણે સ્પ્રેડ કરી દેવાનું. હવે તેમાં આપણે ડુંગળી એડ કરી દઈશું, ટામેટું એડ કરી દઈશું. તમારે જે પણ વેજીટેબલ પસંદ હોય તે તમે એડ કરી શકો છો. બસ ખાલી ડુંગળી ટામેટું નાખવાથી પણ ચાટ મસાલા સરસ લાગે છે પાપડ. હવે તેને માથે આપણે કોથમરી એડ કરી દઈશું, ધાણા ભાજી, પાછો ચાટ મસાલો એડ કરી દઈશું અને ઉપરથી આપણે સેવ એડ કરી દઈશું. તો આપણો ઇન્સ્ટન્ટ ચાટ પાપડ બનીને તૈયાર છે અને ઉપરથી આપણે લીંબુનો રસ એડ કરી દઈશું. જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મસાલા ચાટ પાપડ બનીને તૈયાર છે. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો.